વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમ જેકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે જોઈશું કેટેગરી મુજબ કટ ઓફ માર્ક્સ અંદાજિત કેટલું રહી શકે છે। મિત્રો સચોટ અહીંયા માર્ગદર્શન આપવામાં આવશે, તમને કોઈ ગેરમાર્ગે દોરવામાં નહીં આવે। તમને જો ખ્યાલ હોય, અમુક વિદ્યાર્થી જે ફેલ થયા છે એમને ખ્યાલ હોય તો 2025 નું જે છે એ આપણે ડીવી લિસ્ટ અને કટ ઓફ માર્ક્સ બંને આપેલું અને એ જ પ્રમાણે રહેલું, માત્ર ને માત્ર પોઈન્ટ ની અંદર અને એકાદ માર્ક્સ ની અંદર ફેરફાર થયેલો। આ મિત્રો અનુભવને આધારે અંદાજ આવતા હોય છે, પેપર આખું ચકાસવું પડે, એના આધારે અમે કહેતા હોઈએ છીએ, બરાબર। જગ્યા હતી તમારી 12472 ટોટલ અને એની અંદર 472 કઈક પીએસઆઈ ની હતી ને 12000 ટોટલ જગ્યા હતી 2025 માં। એની સામે મિત્રો અહીંયા 2026 માં તમે જુઓ તો 13591 જગ્યા છે, કઈક 858 જેટલી પીએસઆઈ ની જગ્યા છે। તો બાકીની જે કઈ 12000 પ્લસ જે કઈ હશે જગ્યા એ કોની છે? પોલીસ કોન્સ્ટેબલ એની છે। હવે મિત્રો આ મેં એટલા માટે લખ્યું છે કે અહીંયા કઈક થોડોક ભાગ ભજવશે। આ જગ્યામાં જે કઈક થોડોક વધારો છે એ પોઈન્ટ ની અંદર, કેટલા પોઈન્ટમાં મેરિટ તમારું નીચું લાવે, પોઈન્ટમાં નીચું લાવે, બહુ જાજુ નહીં। એને બદલે એક આ વખતે પરિસ્થિતિ બીજી પણ ભાગ ભજવી કે તમારું જે પેપર હતું, પેપર એ 2025 ના પેપર કરતા 2026 નું પેપર થોડું સહેલું હતું એવું તમને પણ અંદાજ આવશે, તમને પણ ખ્યાલ આવે। જો સહેલું એટલે ટફ તો હતું જ, ગયું પેપર છે એના જેવું જ પેપર સમજી લેવાનું, કાઈ ફેર નહીં, પણ થોડું સહેલું હતું એટલે થોડા માર્ક્સ તમારે વધ જોઈશે। કેટલા વધ? તો મારી ગણતરી મુજબ જુઓ, અહીંયા કટ ઓફ માર્ક્સ મેં લખ્યું છે, આમાં મિત્રો માત્ર ને માત્ર એકાદ 2 માર્ક્સ નો ફેર પડે તો 2 માર્ક્સ તો બહુ થઈ ગયા, બાકી ફેર નહીં પડે, ઊંચું નહીં જાય નીચું નહીં જાય, કાઈ નહીં થાય, એકાદ 2 માર્ક્સ ની આસપાસ, બસ માત્ર એકાદ 2 માર્ક્સ, વધારે આમાં કઈ ફેરફાર થશે નહીં। તો જુઓ કેટેગરી વાઇઝ તો મેં લખ્યું જ છે, પણ જે પોસ્ટ આપેલી છે એ મુજબ પણ તમને જાણવાની ઈચ્છા હશે। YouTube પર અત્યારે બસ વિદ્યાર્થીઓ આમાં જ લાગી પડેલા છે, તો ચાલો આપણે પણ તમને આપણું અંદાજિત કટ ઓફ માર્ક્સ જણાવી દઈએ। અહીંયા મેં લખી છે કેટેગરી, જેની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ની અંદર આપણે જોઈએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ની અંદર મેલ ની અંદર જોવા જાવ જનરલ તો 135 ની ગણતરી રાખવાની બેટાઓ। કેટલી? 135 ની ગણતરી રાખવાની, વધીને 36 થાય કે 37 થાય, અને નહીતર પછી એનાથી નીચું તો કે 33 થી 34 જેવું થાય, બરાબર છે। એની સામે ફિમેલ એટલે કે બહેનો છે એને 115 જેટલું રહેશે, એ મારો અંદાજ છે જનરલ કેટેગરી એ શેનું? બિન હથિયારી નું કહું છું। એટલું કટ ઓફ નહીં અટકે, કટ ઓફ અટકશે અહીંયા છેલ્લે આવશે, બરાબર છે। ઈ છેલ્લે બહેનો છે એનું જેલ સિપાહીમાં છેલ્લે અટકે, અને ભાઈઓનું છે કઈક અહીંયા એસઆરપી માં જે અટકે ઈ ફાઇનલ તમારું છેલ્લું કટ ઓફ માર્ક્સ અટકેલું ગણાય। અહીંયા તમને કહું છું શેનું? તો કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ નું, અને એક્સ સર્વિસમેન ગણો તો 108 જેવો મારો અંદાજ છે। એકાદ માર્ક્સ અથવા પોઈન્ટમાં અથવા તો વધીને 2 માર્ક્સ આમ તેમ થઈ શકે છે। ઈડબ્લ્યુએસ જનરલ, બરાબર, તો 127 નો મારો ભાઈઓનો ટાર્ગેટ છે કે એટલે કટ ઓફ માર્ક્સ અટકવું જોઈએ, અને બેનો છે ઈ 100 પ્લસ એટલે કે ઈ 101 છે, 102 ની આસપાસ અટકશે, બહુ વધારે જશે નહીં। અને એક્સ સર્વિસમેન છે એને પણ 100 પ્લસ એટલે એને 100 પણ અટકી શકે છે, આસપાસ ગણો। ઓબીસી જે છે એને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે, એને 130 ની ગણતરી રાખવાની કે બિન હથિયારી 130 પ્લસ જાઓ એટલે લગભગ મારી ગણતરી મુજબ બિન હથિયારી તમને મળી જશે।
અને બહેનો જે છે એને 108 ની ગણતરી રાખવાની. એક્સ સર્વિસમેન છે એને 105 ની ગણતરી રાખવાની બિન હથિયારી માટે. ઓબીસી એસસી કેટેગરી છે 125 બિન હથિયારી ને 105 બહેનો માટે બિન હથિયારી એમને મળી જાય ખરું. જ્યારે એસસી કેટેગરી છે એને 102 એસટી 102 અને બહેનો એ ખાલી પાસિંગ માર્ક્સ હશે 80 પ્લસ હશે તો પણ એમને બિન હથિયારીમાં મળી જાય. જો અહીંયા એસટી માં 80 પ્લસ મળી જાય તો પછી અહીંયા તો 80 પ્લસ હોય એટલે મળી જ જવાના. એટલે કદાચ અહીંયા 81 82 83 વધીને 85 હોઈ શકે. ચાલો તો પછી અહીંયા 80 પ્લસ એમને ક્યાંક મળી જાય. આ પાક્કું છે. બરાબર છે. અહીંયા આમ તો એટલા તો ના હોઈ શકે 80 પ્લસ તો માત્ર તમારે નહીં મળી જાય પણ અહીંયા 90 પ્લસ જેવા તો જોઈશે. કેટલા જોઈશે? 90 પ્લસ 90 આસપાસ બિન હથિયારી એસટી કેટેગરી માટે 90 આસપાસ માર્ક્સ જોઈશે. હવે હથિયારી જે છે એને જોઈએ. બિન હથિયારી જોઈ લીધું. હવે હથિયારી જોઈએ તો હથિયારીની અંદર જનરલ કેટેગરી તમે જુઓ તો મેલ ભાઈઓ લોકોએ 127 નો મારો ટાર્ગેટ છે. બહેનો છે એનો 103 અને ભાઈઓ છે એને 100 પ્લસ જનરલ કેટેગરીના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે એટલા માર્ક્સ જે છે એ કંઈક તમારા હોવા જોઈએ. પછી ઈડબ્લ્યુએસ જોઈએ તો 124 અને 86 જેવા બહેનોએ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે હોવા જોઈએ. એટલું કટ ઓફ અંદાજિત મારું છે. એસસીબીસી એટલે કે ઓબીસી તમે જુઓ તો 125 એ કદાચ હથિયારીની અંદર મળી જાય અને બહેનોને 100 પ્લસ જોઈશે. આ ભાઈઓનું છે અને એક્સ સર્વિસમેન હોય બરાબર એને પણ કેટલા તો કે 100 પ્લસ. એસસી કેટેગરી 120 નો મારો અંદાજ છે. બહેનો છે એ 99 સુધી જેને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને એસટી કેટેગરી છે એમને 94 જેવા જોઈશે. એસટી કેટેગરી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 94. તો સાહેબ બહેનો માટે લખ્યું નથી પણ બહેનો માટે અહીંયા અંદાજિત 85 જેવા હોય. બરાબર છે. કેટલા હોય? 85 માર્ક્સ જેવા હોય તો હથિયારીની અંદર એમને મળી જઈ શકે છે. જેલ સિપાઈ ની અંદર જો જનરલ કેટેગરી નું જોઈએ તો 124 નો ટાર્ગેટ ભાઈઓનો મારો છે અને બહેનોનો 100 પ્લસ નો છે. બરાબર છે. તમે કહો છો કે સાહેબ હથિયારી પણ 100 પ્લસ છે અને અમુક જગ્યા એવું હશે હથિયારી બિન હથિયારી 100 પ્લસ અમુક હશે તો ભાઈ પોઈન્ટમાં ફેરફાર થઈ શકશે. ત્યાં બહુ મોટો ફેરફાર નહીં. આ તમારી જગ્યા પર પણ આધાર રાખે. કેટલી તમારી કેટેગરીની જગ્યા છે એની ઉપર એ કટ ઓફ માર્ક્સ આધાર રાખતું હોય છે. આપણે પછી જોઈએ ઈડબ્લ્યુએસ જનરલ તો 122 ભાઈઓનો મારો ટાર્ગેટ છે કટ ઓફ માર્ક્સ અને 85 જેવો બહેનોનો ટાર્ગેટ છે કે 85 એ કઈક જેલ સિપાઈ બહેનોને મળી જશે. ઈડબ્લ્યુએસ પછી ઓબીસી એસસીબીસી 124 અને 100 પ્લસ હશે એટલે બહેનો છે એને જેલ સિપાઈમાં વારો આવી જશે. જો અહીંયા 100 પ્લસ જે છે એ હથિયારીમાં અને પછી 100 પ્લસ તમે જુઓ તો મેં જેલ સિપાઈ ની અંદર પણ લખ્યું છે. એનો મતલબ સીધો મતલબ એમ થયો કે કઈક પોઈન્ટમાં તમારે ફેરફાર હોઈ શકે છે. વધારે ફેરફાર અહીંયા મળશે નહીં. એસસી કેટેગરી 118 નો ટાર્ગેટ છે મારો અને બહેનોનો 100 નો ટાર્ગેટ છે. એસટી 85 ભાઈઓ અને બહેનોને 83 માર્ક્સ હશે ત્યાં સુધી એને જેલ સિપાઈ ની અંદર મળી જશે. હવે એસઆરપીએફ બહેનોનું આ છેલ્લું કટ ઓફ માર્ક્સ ગણાય. બહેનો છે એનું આ છેલ્લું કટ ઓફ માર્ક્સ ગણાય કે 100 પ્લસ જનરલ કેટેગરી પછી 85 છે ઈડબ્લ્યુએસ 100 છે ઈ ઓબીસી પછી 100 છે ઈ એસસી અને 83 છે ઈ એસટી કેટેગરી. આ જે છે ઈ તમારું હવે બહેનોનું અહીંયા ફાઇનલ ગણાય કે અહીંયા ક્યાંક આજુબાજુ અટકશે. ભાઈઓ છે ભાઈઓને હજી આગળ એસઆરપીએફ ની અંદર પણ મળશે. એસઆરપીએફ ની જગ્યા ઘણી બધી છે. હવે બહેનોને એસઆરપીએફ ની અંદર લેવામાં આવતા નથી. એક્સ સર્વિસમેન ભાઈઓ હોય એ પાછા હોય છે. તો જનરલ જે છે એ અહીંયા મારો ટાર્ગેટ છે 124 નો.
એનાથી નીચે પણ એકાદ 2 માર્ક્સ હોઈ શકે, એકાદ માર્ક્સ, વધારે નહીં હોય. પછી 120 જેવા જોઈશે EWS ને અને OBC ને પણ 120 જેવા, અને SC કેટેગરી 118 અને ST કેટેગરી ને 80 પ્લસ. એટલે કે 82 83 હશે ત્યાં સુધી એમને નોકરી મળી જઈ શકે છે. તો આ ભાઈઓનું હવે દરેક ભાઈઓનું અહીંયા કઈક આ રીતે જે કટ ઓફ અટકશે એ અહીંયા અટકવું જોઈએ એવું થયું. અને એક્સ સર્વિસમેન છે એનું પણ આપણે અહીંયા લખી દીધું છે. તો 98 જેવો કઈક મારો ટાર્ગેટ છે, વધી 100 એ ના પહોંચે, પણ પહોંચે તો ભલે. તો આ જે છે જનરલ અને SC BC 97 ભાઈઓને અટકશે, બરાબર. આવો કઈક ટાર્ગેટ જે છે, મને જે મેં પેપર જોયું છે એના આધારિત મને કઈક આવું લાગી રહ્યું છે કે આવું જ તમારું કટ ઓફ માર્ક્સ જ્યારે આવશે ત્યારે આવું જ અટકશે. ડીવી માટે સાહેબ વાત કરો ને, ડીવી ક્યાં અટકશે ભાઈ? ડીવી તો ડીવી માં કાંઈ ફેર ન પડે. ડીવી માં 1 થી 0.75 0.50 0.25 આટલું લઈને ચાલવાનું. આનાથી નીચું ડીવી માટે, જ્યારે ડીવી તમારું 12 પડશે તો ડીવી માટે આનાથી થોડુંક નીચું હોઈ શકે, કદાચ ચાલો એકાદ માર્ક્સ જેટલું આનાથી નીચું જઈ શકે, જે ટાર્ગેટ આપ્યો એનાથી વધી 1.5 માર્ક્સ નીચે જઈ શકે, વધારે નીચું હશે નહીં ડીવી માટે. હવે ડીવી માટે તમે બધા જાણો છો 2 ગણા જગ્યાના 5 ઉમેદવારો બંને પાર્ટની અંદર, એના 2 ગણા ઉમેદવારો જે છે સારા માર્ક્સ વાળા હશે એમને ડીવી માટે બોલાવવામાં આવશે. તો આજે 13,591 જગ્યા છે, એમાંથી કઈક PSI ની જગ્યા પણ અહીંયા હશે, બરાબર છે. અને ના હોય કે હોય, આપણે અત્યારે એ લઈ લો 13,591, આને ગુણ્યા કરી દો 2, એટલે ડીવી માટે કેટલા ઉમેદવારોને બોલાવવા આવશે એ આપણે જોઈ લઈએ. લો, આટલા ઉમેદવારો જે છે એની આસપાસ ઉમેદવારોને કઈક ડીવી માટે બોલાવવામાં આવશે. કેટલા? તો કે 27,182. કદાચ અહીંયા 28,000 પણ હોઈ શકે અને થોડા ઘણા ઓછા 27,000 પણ હોઈ શકે. તો ડીવી માટે આટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે, એટલે આજે છે એ મારું ફાઇનલ કટ ઓફ માર્ક છે. અને ડીવી માટે જો કહીએ તો આમાં એકાદ 2 માર્ક્સ નો ફેર થઈ શકે, અને જ્યારે ફાઇનલ કટ ઓફ માર્ક્સ આવશે ત્યારે પણ એકાદ 2 માર્ક્સ જે છે પ્લસ માઇનસ હોઈ શકે, બાકી આમાં કાંઈ ફેર પડશે નહીં. આ જ પ્રમાણે કટ ઓફ માર્ક્સ તમારું રહેશે. તો આશા રાખું છું કે તમામ વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. રાખીએ છીએ અહીંયા સુધી મિત્રો, આવતા લેક્ચર સાથે મળીશું, અને કટ ઓફ માર્ક્સ જ્યારે આવશે ને ત્યારે ખાસ મળીશું કે હવે જોઈ લો.